આજરોજ ગામ ધુમાળ મારી જન્મભૂમિ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખરેખર રંગ તો લાગે જ બધાને જ. બધાનું બુધ રહેવું છે, ઘેર ઘેર નેતા જ છે. રંગ લાગે, કોકને ટિકિટ મળે ના મળે એ ચાલતું જ હોય. અમે પાર્ટી હોય એ બહુ ચિંતા કરવાની નહીં. આજના જાહેર સભામાં જેઓ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જેઓ જાહેર સભા હોય તો ઉપસ્થિત, સાથે આજ દશરથ જિલ્લા પંચાયત ના ઉમેદવાર એવા વસાવા સુરેશભાઈ, કોકિલાબેન ભરતસિંહ સોલંકી, અમારા અમીસા તાલુકા 2 અમીસાબેન, ધુમાળ તાલુકા પંચાયતના અમારા જગદીશભાઈના ઘેરથી સંગીતાબેન, અને અમારા મિત્ર અને આમ ખરેખર આપણી 4થા નંબરની જે દેણા તાલુકા પંચાયત પૂજીબેન જગદીશભાઈ રબારી, મંચ પર ઉપસ્થિત અમલિયારાના સરપંચ જીતુભાઈ, વિરુદ્ધના સરપંચ, અને આજ ધુમાળ ગામમાં જાહેર સભામાં દશરથથી આવેલા મહેમાનો, દરેક ગામમાંથી દશરથ જિલ્લા પંચાયતમાંથી આવેલા મહેમાનો, વડીલો, ભાઈઓ, માતા અને બહેનો. આમ તો દશરથથી લઈને આંબલિયારા સુધી જવો જ અવાજ બોલો, જય ભવાની. બરાબર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાબતે આજે આપણે ધુમાળ ગામમાં આપણા ઉમેદવાર શ્રી સુરેશભાઈ, બીજા નીચે તાલુકા પંચાયતના નટુભાઈ, બધાના નામ લીધા છે. સમાચાર હું નામ નહીં લઈ શકું કેમ કે મને બધાના નામ બી ખ્યાલ નથી. પાછા પૂછીને લઈશ કે કેશો બાપુએ અભ્યાસ નહીં કર્યો. એટલે બધા મંચસ પર અને આપ સૌ, હવે બધી નટુભાઈએ બહુ વાત કરી અને નટુભાઈનો આ વિસ્તાર હતો, 5 વર્ષ બહુ સારું કામ કર્યું અને આગળની શરૂઆત આપણે અમને આ જે બેઠા છે ને મહાનુભાવો એમને આપવાની છે. ઇનિંગ આપવાની છે કે નહીં? હા પાડો જોરથી. અને સારા બેટ્સમેનો છે, એ બેટ્સમેનો છે. કેપ્ટન તો આપણો ધારાસભ્ય છે. જો કેપ્ટન સારો હોય તો ટીમ પર કામ કરવાની છે. કરશે કે નહીં? કેપ્ટન આપણો ઓફિસે બેઠા કાયમ કે છે વિકાસના કામો લાવો. કેપ્ટનનો એક જ સવાલ હોય છે, વિકાસના કામો લાવો. આ આપણો અંડરપાસ હતો ધુમાળ અને છાણીને જોડતા. ઘણા બધા ત્યાં અકસ્માત થયા, ઘણા મારા ભાઈઓ અને નાના ભૂલકાઓ ગયા છે, મને દુઃખ છે એનું. ઘણા બધા રીતે ધારાસભ્ય એની પાછળ ઘણા બધા લેટરો લખ્યા. રંજનબેનને રજૂઆત કરીને થાકે આજે અંડરપાસ બની રહ્યો છે કે નહીં? તમારી સામે બની રહ્યો છે. તમને જુસ્સો હોવો છે, ફેરણી કરવાની ને આવી સભા કરવાની જરૂરત ના પડી છે. આપણો ઉત્સાહ હોવો છે. અને કોંગ્રેસ વાળા કહે છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને મોદી સાહેબને શું લેવા દેવા? મોદી સાહેબને લેવા દેવો હોય ને, કેમ ના હોય? જ્યારે આપણો પાયો મજબૂત હોય ત્યારે આપણું મકાન મજબૂત બને છે. બને કે નહીં? જ્યારે આપણું ધુમાળ મજબૂત બનશે, આપણો જિલ્લો મજબૂત બનશે. ધુમાળ ગામ ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું. તેમાં ઉપસ્થિત માનનીય અમારા લોકપ્રિય ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના ભાઈ શ્રી વિરેન્દ્રસિંહ બાપુ 108 તરીકે ઓળખાય છે. બીજા જિલ્લા આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન અને હાલમાં ભાજપાના ઉપપ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ રોહિત, અમારા જિલ્લાના દશરથ જિલ્લાના ઉમેદવાર એવા સુરેશભાઈ વસાવા, પછી દશરથના 1ના ભરતસિંહ, દશરથ 2ના સુનિલભાઈ, પછી ધુમાળના જગદીશભાઈ ઠાકોર અને દેના સીટ ઉપર પોતે જગદીશભાઈ રબારી. આ ચારેય નીચેના ઉમેદવાર અને જિલ્લાના ઉમેદવાર સુરેશભાઈ. ધુમાળ ગામમાં આજે ભવ્ય સભાનું જે આયોજન થયું એ જોતાં લાગે છે અમારી 4 સીટ જંગી બહુમતીથી જીતવાની છે અને ઉપર જિલ્લામાં સુરેશભાઈ પણ જંગી બહુમતીથી જીતવાના એ નિશ્ચિત છે. પણ અમારા જે ધારાસભ્યની કામગીરી છે એ જ કામગીરીને દોહરાવીને અમે જિલ્લાના અમારા ઉમેદવાર, અમે નીચે તાલુકાના ઉમેદવાર અને નીચે અમારા સરપંચશ્રીઓ વિકાસના કામમાં ક્યારેય અમે પાછા પડીએ નહીં. અને આજે જે ધુમાળ ગામમાં જે તમે આપ જોઈ રહ્યા છો કે આટલી ટૂંકી નોટિસમાં આટલી મોટી સંખ્યામાં જે લોકો હાજર રહ્યા એ નિશ્ચિત દેખાડે છે કે ભાજપનો ભવ્ય વિજય છે અને વિકાસને જ મત આપશે લોકો, બાકી કોઈ વાતમાં આવવાના નથી, એ નક્કી છે. આપનું શુભ નામ? મારું જગદીશભાઈ રબારી, ગામ કોટાલી.